સતગુરુ ભગવાન કી જય। આજે કૃષ્ણ પરમાત્માએ સુંદર વાતો કરી છે। એ વાતો જો આપણા જીવનમાં ઉતરી જાય તો તમારો બેડો પાર થઈ જાય। ભાગવત ગીતામાં અર્જુનને વાત કરી છે કે હે અર્જુન, કોઈ જ્ઞાની પુરુષના શરણમાં જઈ વંદન કરી તો તારા સ્વરૂપનું જ્ઞાન મેળવી લે। તો કૃષ્ણ ભગવાન શું કહે છે કે અર્જુન, તારા સ્વસ્વરૂપનું દર્શન તને ક્યારે થશે કે જ્યારે સંત મહાપુરુષોની દ્રષ્ટિ મળે। તારે કૃષ્ણજીએ દ્રષ્ટિ આપી છે। એ દ્રષ્ટિથી અર્જુન જોતા વ્યાપક સ્વરૂપ દર્શાયું। વ્યાપક, પરિપૂર્ણ, અજર, અમર એવા સ્વરૂપની અર્જુનને પ્રાપ્તિ થઈ। પણ જ્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી, જો આ દ્રષ્ટિ ન હોત તો અર્જુન દર્શન કરી શક્યો ના હોત। મને કે અર્જુન, હું અમર છું, મારું જન્મ કે મરણ થયેલું નથી, હું જન્મના ચક્કરમાં આવેલો નથી કે હું મરવાનો પણ નથી। કારણ કે આવું કૃષ્ણ ભગવાન કહે છે। તો કૃષ્ણ કે મારો કોઈ જન્મ નથી, આવું ભાગવત ગીતામાં વાત કરી છે। પણ તમે કયા કૃષ્ણને ઓળખો છો? કારણ કે જે ઓરિજિનલ કૃષ્ણ છે, જે સ્વરૂપમાં કૃષ્ણ છે, એના દર્શન નથી કરતા। તમે સાધનના દર્શન કરો છો, શરીરના દર્શન કરો છો, અને કૃષ્ણ છે એ શરીરથી પર છે। કારણ કે શરીરમાં આવે એવો નથી। અને આ કૃષ્ણ પરમાત્માનું જો દર્શન કરવું જ હોય તો કેવલ સદગુરુ કરાવી શકે છે। બાકી તમે 68 ને તીરથ ફરવા જશો ને તો એ મેળ પડે એવો નથી। કારણ કે આપણે એમની લીલામાં પડી ગયા છીએ। કૃષ્ણએ જે લીલા કરી છે એ લીલામાં પડી ગયા છે। પણ કૃષ્ણ લીલાઓથી પર છે, એ લીલાઓમાં આવે એવો નથી। જે તમે કૃષ્ણ જોઈ રહ્યા છો અને જે સાધન છે એ સાધનનો નાશ થશે, પણ કૃષ્ણનો કોઈ દી નાશ થશે નહીં। આવા કૃષ્ણનું જો દર્શન થઈ જાય, આવા પરમાત્માનું જો દર્શન થઈ જાય તો તમારો બેડો પાર। કારણ કે એક ગાયોના ગોવાળ હતા। કૃષ્ણજી એક ગાયોના ગોવાળ હતા। પણ ગાયો ચારતા ચારતા પણ સદગુરુ મળ્યા। અને સદગુરુ મળ્યા અને જે જ્ઞાન સદગુરુએ કૃષ્ણમાં પ્રગટ કરાયું, એના પછી કૃષ્ણને બી ખ્યાલ આવ્યો છે કે હું અમર છું, મારા જન્મ મરણ કોઈ દિવસ હોય નહીં। તો જ્યાં સુધી આ જ્ઞાન મહિમા છે એ સંતના ચરણે ના જો, ત્યાં સુધી કૃષ્ણનું દર્શન નહીં થાય। માટે કૃષ્ણનું દર્શન કરવું હોય કે તમારા સ્વરૂપનું દર્શન કરવું હોય તો કેવળ સદગુરુની દ્રષ્ટિ, અને આ સદગુરુની દ્રષ્ટિ જે છે એ અલૌકિક દ્રષ્ટિ છે। એના દ્વારા આપણે કૃષ્ણ પરમાત્માનું દર્શન કરી શકીએ છીએ। બોલો સદગુરુ ભગવાન કી।